જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો એવી આશા કરીએ છીએ. ને આવી જાઓ આપણા નવા બ્લોગમાં. અને કાલે વરસાદે ફૂલ દીધું છે અને આપણે હે ને ગાયો અત્યારે બેહી ગયું છે, સફાઈ પણ મસ્ત મજાની કરી દીધી છે. અને આપણી ગોબરી પણ બેઠી છે અને જમનાન ગોરલ બે ઊભા છે અને આપણા ટાબરિયા બધા બેઠા છે મસ્ત મજાના. તો આવી રીતના કંઈક છે અત્યારે આપણે. તો માખીઓનો બહુ પ્રશ્ન છે ને અત્યારે આપણી ગાય બેઠી છે મસ્ત મજાની. એક તો માન બેઠા હોય, સફાઈ કરી દીધી અસર. અને માખીઓ તો જો હા ધ્રોબડી ઉપાડી જતો એકદમ ની માઇક થઈ છે ને અટાણે લાઇટ પણ વહી ગઈ હોય, અટાણે વીજળી આવે નહીં. અને હા, કાલે લાંબામાં વીજ બહુ પડી તો 3 ભેંસો મરી ગઈ. હા, 3 ભેંસો મરી ગયું અને એક ગાય મરી ગઈ. તો ખેડૂભાઈને કવડી નુકસાની આવી. વીજળી કંઈ કોનામાંથી પડે ની ખબર ન પડે, તો ધ્યાન રાખવું જોઈએ હો વીજળીનું. તો કાલે લાંબામાં વીજ બહુ પડી એમ કહે છે બધા, સમાચારમાં જોયું. ગાય માતા એક વહી રહી, 3 ભેંસું વહી રહી. તો બધા એને દી અને આત્માને શાંતિ દે એવી ભગવાન આગળ દ્વારકાધીશ આગળ પ્રાર્થના કરીએ. હું તો એમ કહું કે ગાયોનું આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ. હું તો કાલે આખો દી આવીને ઊભી રહી લાઈવ થઈને. તો આપણા ટાબરિયા બેઠા છે અને સારું છે, અટાણે વાંધો નથી. તડકો મજાનો નીકળી ગયો છે. તો બન્યા રહેજો વિડીયામાં. તો આપણે માખી ઉડાડી તો કેવી ગાય નાકોડા ઘડવા માંડી, જો હુઈ ગઈ નીંદર કરે. માખી ઉડાડવાવાળું માણસ હોય ને પણ ક્યાં લેવા જાય પાછું. આ ગાભણ છે ને તે ઉડાડીએ તો ઘડીક વાર આરામ કરીએ ને ઊભી ઊભીને થાકી ગઈ. એટલે તો માન સફાઈ કરીને બેહાડ્યું. કેટલી વાર ઉડાડવાના આપણે, કામ હોય તો પરબારી આવી જાય. તો ફાઇનલ આપણે છે ને અત્યારના વાગી ગયા છે ને 4 અને 4 વાગે આપણે છે ને આપણી ગૌશાળામાં આવી ગયા છે ને આપણી ગાયો અત્યારે ગૌરી બેઠી છે. અને હું આપણા ટાબરિયા તમને બતાવું. ટાબરિયા પણ આપણા છે ને અત્યારે શું કરે છે ખબર? ઊભા. નાખો ખાવાનું, નાખો, કંઈ ખાતા નથી. હું નાખી, હાલો વાઢવા જાઉં. આપણી ગોરલ છે અહીંયા અને ગોપી. ગોપી વિના તો ગમે જ નહીં હો અમને. તો લાડકી લાડ જોઈ લ્યો, મને ગોપીને લાડ જોઈ લ્યો. જોતો જોતો હમણાં પડી જાય નીચે. હે, એમ ન કરવાનું હોય. એમ કે એમ ના કરવાનું હોય. હું તને શું ખબર પડે નહીં? લાલ કરવા તમે લાડ ના કરો ને એટલે મારે એવી છે બનશું. તો આપણી બંસી અને આપણી ગમતી પણ હું તમને બતાવું. આ આપણી ગમતી છે. તો આવી રીતના કંઈક છે આપણે. અને આપણે છે ને હાલો ખડવાટવા જાવું ને ગોપીએ જો કેવું કરી નાખ્યું. તો આપણે ફટોફટ ખડવાટી આવીએ અને કામ કરીએ. ને મોબાઈલ લઈને બેઠા રહેવું તો કામ કોણ કરશે? તો બન્યા રહેજો વિડીયામાં. ખડવાટીને આવી જાઉં હમણાં. કદાચ જાવીએ તો જાય, કેમ કે ખડ ક્યાંય નહીં હોય તો પછી ભૂકો જ નાખવાનું થાય. હોય તો વાઢીને નાખીએ. તો આપણે ફાઇનલ આપણે ખડવાઢવા નથી ગયા, કેમ કે મારે મહેમાન આવી ગયા હતા ને બસ વાતોને ગપોડા કરવા બેસી ગયા અને વાતો એ સડી ગયા. અને હું જોઈ આવી ખડવાઢવા જેવું ક્યાંય હતું નહીં, કેમ કે નાનું છે અને મોટું આપણે માયરકને કાંઠે તો વાઢી લીધું છે. અને ઓલે ખેતરેથી એક દિવસમાં વધુ વાઢી આવ્યા હતા. 1-2 દિવસ આવેલું અને હજી બીજા હેઠા હજી નાના છે અને હવે મોટા થાય પછી આપણે વાઢશું ને એવું ખાસ ખડ ક્યાંય હતું નહીં. અને આપણે લાઇટ હજી આવી નથી, નકર આપણે વાઢિયાને કૂટી કરીને નાખી દઈ ગાયોને. પણ અત્યારે પાછો ગાયોને આપણે ભૂકો નાખી દીધો. આપણે ઉઠ્યા પછી 2 વાર ભૂકો નાખી દીધો 3 વાગ્યા પછી, અને હજી એકવાર સાંજે ભૂકો નાખશું. તો 3 ટાણા એને ભૂકો સારો જડ્યો. આજે લીલો ચારો જડ્યો નથી, કેમ કે આપણે હજી લીલાડાની સ્કૂટી કરવાની છે તો લાઇટ ન હોય એટલે તો ન થાય. એટલે કાલની આપણે વીજળી હજી આવી નથી. હવે કદાચ સાંજે આવી જવી જોઈએ. નહીં આવે તો મરી જવાના. ગાયો કેટલું હેરાન છે ખબર? કે એને ના હોય પંખા, રાતના મચ્છર ને દિવસના માખ્યું. અને માખીની દવા હું ગામમાં લેવા મોકલા તો કે ક્યાંય માખીની દવા જ નથી. મેં કીધું અરે હવે શું કરું? 2 વાર ગામમાં ગયા હતા, હજી કે આવી નથી. હવે કે કદાચ આવી જાય તો એ કે અમે તમને ફોન કરી દેવું કે તમે લઈ જાજો, પણ તમે કે ખોટા ધક્કા ના ખાધા રાખો એ કહે. તો માખીની હજી દવા આવી નથી. અને કોઈ પાસે હોય તો જલ્દી અહીં મૂકી જાઓ. અમારે ગાયો બહુ હેરાન થાય. માખી બહુ એટલે બહુ એકદમની માઇક એટલી છે ને, આપણે ઉપાડી જાય છે. આ ગાયું થોડી કોજણવાળી છે એટલે નથી પડતી, બાકી મને તો લઈ જ જાય. મને પાકી ખબર પડે માખી એટલી અમારે થાય છે. અને આપણી ચકલી મસ્ત મજાની બોલે છે. હા, લાઇટ આવી ગઈ. લાઇટને યાદ કરી, લાઇટ આવી ગઈ.
તો આપણે હાલો ફાઇનલ આપણે લીલું વાઢી લઈએ અને કૂટી કરીને પછી સાંજે આપણે ગાયોને લીલું નાખશું. તો લાઇટ આવી ગઈ, લાઇટનું નામ લીધું, લાઇટ હાજર. તો બહુ જ આનંદ થયો લાઇટનો, કેમ કે ગરમીના મરી જાય મચ્છર ને આપણે જો તો આપણે તો પંખા ચાલુ કરીને સુઈ જાય. આનું કોને નહીં, ચારે બાજુ જો અત્યારે એવું પેક થઈ ગયું વાતાવરણ એટલું હે ને ગરમીવાળું, વાત જ ના પૂછો. હા ડમડોર થઈ ગયું છે અને હજી વરસાદ પડશે એવું લાગે છે. ગરમી જોતા વરસાદ થવો જોઈએ. તો આને એટલી હેરાનગતિ છે ને, રાતના મચ્છર અને દિવસના માખી. તો હું આ ડેલો ખોલી મૂકું તો હવા આવે, સારી હવા આવે, આમથી નીકળી જાય હવા, આમ જાય. પણ ડેલો ખોલવામાં એમ થાય હડકાયા કૂતરા આવે ને જનાવર આવે ને ખોલું નહીં વરી. અને હા આજે હું 12:30 વાગ્યા સુધી ગાયો હારું થઈને જાય ગઈ હતી, કેમ કે વરસાદ ફૂલ પડ્યો હતો એટલે આપણે પાણીમાં ફરિયાને ભરાઈ ગયા હતા. પછી વાયરું ચોર્યું, 3-4 વાર વાયરું. પછી રાતના 12:30 વાગે સેલો ભૂકો નાખી અને ગાયોને બેહાડ્યું. મેં કીધું મને ગાયો બેસી જાય ને પછી નિરાશ થાય. એટલે એવું કંઈ નથી કે હું ગાયો પાછળ કંઈ કામ નથી કરતી, હું કામે કરું છું. ગાયો આપણી કોઈ એમ સુખી છે, હેરાન નથી કોઈ વાતે. પણ હજી ઉપરનો પ્રશ્ન હે ને મારા ચોલ ન થાય, મચ્છરવાળો માખીવાળો. માખી તો આપણે દવા લઈ આવશું તો મરી જાય તો થોડીક પરેશાની ઓછી, પણ બીજી આવી જાય એ તો મરી જાય ને વળી બીજી આવી જાય. એને મારવી તો ન હોય, ઉડીને વહી જતી હોય, આવતી તો મરતી તો ન જ હોય. તો આવું કંઈક છે આજનું વાતાવરણ ને જમાની દીધી જોયું ને તમારે. જમા કંઈક અનમોલ રતન છે અને આ છે આપણે દિલનું ધડકન. આ બધા અમારે છે ને અલગ અલગ વેરાયટી છે. આ બધા ટાબરિયાન જો આમ આમ દાંતની કડકડાટી આવે. અમે આમ વાસેડાને જોઈએ ને આમ દાંતની કડકડાટી આવે. હવે એને ગૌરીને કે જલ્દી બચ્ચા દઈ દે તો અમે રમાડતા થાય બહુ. હવે તો હાઈ છે ને ગૌરી કદાચ 1 મહિનો 10 દિવસ લેવી જોઈએ. 1 મહિનો 10 દિવસ નહીં લેવું, 20 દિવસ પાક 25 દિવસ રાખી દઈએ હાલ. 25 દિવસમાં ગૌરી આપણે બચ્ચા દઈ દેગી. અને હું હે ને એટલો લાડ પ્યાર કરીને મોટું કરીને વાત જ ના પૂછું. નાના છોકરાને મોટા કરવાના છે. આ ગોમતી એક મોટી થયેલ આવી, બાકી દેવા દુર્ગા, રામ, પછી બંસી, ઉમિયા બધે લાડ પ્યાર કરીને મોટા કર્યા. બહુ મજા આવે એને મોટા કરવાના. એટલે તો હા આનંદ જ થાય. ખવડાવવું પીવડાવું 15 દીમાંથી ખાતા શીખી જ જાવ. મોઢામાં દીધા જ રાખવા, દીધા જ રાખ. જલ્દી ખાતા આવડી જાય ને તો જલ્દી મોટા થઈ જાય. ગોપીને એ તો સોફા માથે પીપી કરી જાય ને પોદરા કરી જાય, પછી ઉહેડતા હોય કલાક હાલતું હોય. તો આવું કંઈક છે અમારા આજનો વિડીયો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો. અને મસ્ત મજાનો આપણો વિડીયો ગમ્યો હોય તો જરીક શેર કરી દેજો. અને એથી વધારે પસંદ આવ્યો હોય તો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને. તો આપણે ગાયોના વિડીયો આવતા રહે અને તમે જોતા રહેજો. તો જય દ્વારકાધીશ.